નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર તલાટી કમ મંત્રીની ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્વની અપડેટ જોવાની છે। જે હા મિત્રો, ભરતીના નવા આરઆર છે તે ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવેલા છે અને નવા આરઆર જે જાહેર થયા છે તેમાં તલાટી કમ મંત્રી ભરતી બાબતે સૌથી મોટા 2 ફેરફારો કરવામાં આવેલા છે। તો કયા ફેરફારો કરવામાં આવેલા છે, જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ જે ફેરફારો થયા તેમને શોર્ટમાં જોઈએ તો રેવન્યુ તલાટી બનવા માટે ગ્રેજ્યુએટ ફરજિયાત। જે આ મિત્રો, આની પહેલાંની જેટલી ભરતી આવેલી હતી તે તમામ ભરતી 12 પાસ ઉપર આવતી હતી, મતલબ કે 12 પાસ કરેલા દરેક ઉમેદવાર મિત્ર આ ભરતીની અંદર ભાગ લઈ શકતા હતા। પરંતુ હવે 12 પાસની જગ્યાએ તમારે ગ્રેજ્યુએટ થયેલા કમ્પલસરી હોવું જોઈએ। રેવન્યુ તલાટી ભરતીમાં 2 મહત્ત્વના મોટા ફેરફારો કરવામાં આવ્યા છે કે તલાટી ભરતી માટે સ્નાતક ફરજિયાત થઈ ગયું અને અગાઉની ભરતીમાં ધોરણ 12 પાસ જરૂરી હતું, પરંતુ હવેની ભરતીમાં સ્નાતક છે તે કમ્પલસરી થઈ ગયું અને ઉમેદવારોની વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવેલો છે। 33 વર્ષથી લઈને 35 વર્ષનો, મતલબ કે 2 વર્ષનો વય મર્યાદામાં વધારો કરવામાં આવેલો છે અને 12 પાસની જગ્યાએ સ્નાતક છે તે ફરજિયાત કરી દીધું છે। આવી રીતે રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ એક જાહેર કરી દેવામાં આવેલું છે। જ્યાં મિત્રો, રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન પણ આવી ગયું છે કે ભરતીના નિયમોમાં ફેરફાર થાય તેવું મહેસૂલી તંત્ર એક નોટિફિકેશન આવ્યું, જેમાં 12 પાસને બદલે હવે ગ્રેજ્યુએટ ઉમેદવાર હશે તે જ આ તલાટી ભરતીની અંદર ભાગ લઈ શકશે અને 33 વર્ષના બદલે 35 વર્ષના ઉમેદવારો પણ આ ભરતીની અંદર પ્રક્રિયામાં અરજી કરી શકશે। મતલબ કે વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવેલો છે અને વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતમાં રેવન્યુ તલાટી વર્ગ 3ની જે ભરતી છે તેમના નિયમની અંદર 2 મોટા ફેરફારો કરવામાં આવેલા છે, જેમાં 12 પાસ લાયકાતને બદલે હવે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉમેદવારની વયમર્યાદા હતી તેમાં પણ વધારો કરાવ્યો, કારણ કે અગાઉ છે તે 33 વર્ષ સુધીની વય મર્યાદા હતી। આ ભરતીની અંદર 35 વર્ષ, મતલબ કે 2 વર્ષ સુધીની વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 12મી માર્ચ 2025ના રોજ આ સંદર્ભે વિધિવત નોટિફિકેશન જાહેર પણ કરી દીધું છે। ગુજરાતમાં રેવન્યુ તલાટી વર્ગ 3ની જે ભરતી છે તેમાં લઘુત્તમ લાયકાત હવે 12 પાસ સુધીની હતી, તેમને પૂરી કરી દેવામાં આવી અને લાયકાતમાં વધારો કર્યો, એટલે કે સ્નાતક કરવા માટે સરકાર દ્વારા લાંબા સમયથી વિચારણા ચાલતી હતી અને અંતે સમયની જે આ વિચારણા ચાલતી હતી તેમાં અંતે મહેસૂલ વિભાગે વિધિવત રીતે એક નોટિફિકેશન જાહેર કરી દીધું કે આગામી રેવન્યુ તલાટીની જે ભરતી આવશે તેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત છે તે સ્નાતકની રહેશે। એટલું જ નહીં, ઉમેદવારની વય મર્યાદા છે તે 33ની જગ્યાએ હવે 35 વર્ષની થઈ છે। આમ તલાટી ભરતી પ્રક્રિયામાં ઉપર્યુક્ત 2 મહત્ત્વના કહી શકાય એવા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને રિક્રુટમેન્ટ રૂલ્સના આ સંદર્ભે ફેરફાર કરવામાં આવેલા છે। જે નવા આરઆર આવ્યા, જે રિક્રુટમેન્ટ રૂલ્સ આવેલા છે તેમના સંદર્ભે જ ફેરફાર કરવામાં આવેલા છે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના આ નિર્ણયને પગલે રેવન્યુ તલાટીની ભરતીમાં લાખો સંખ્યામાં ઉમેદવારોની અરજીઓ આવતી હતી, તેમાં હવે જોકે ઘટાડો થશે, કારણ કે 12 પાસની જગ્યાએ સ્નાતક છે તે ફરજિયાત કરી દીધું છે। આ સાથે સરકારે મંત્રીને ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેમને મળી રહે। મહેસૂલ તંત્રના અત્યારે મોટા ભાગની કામગીરી છે તે ઓનલાઈન મોડ થઈ કરી દેવામાં આવેલી છે, તે તમામ ઉમેદવાર મિત્રો જાણે છે અને આ સ્થિતિમાં કમ્પ્યુટરના જાણકાર ઉમેદવાર મિત્રો પણ મળી રહેશે અને લોકો ઉપયોગી કામગીરી સુચારુ રૂપે ચાલી શકે તેવા એક મત પણ સરકારના અધિકારીઓ છે। અગાઉ રેવન્યુ તલાટી સંખ્યામાં લાખો ઉમેદવાર મિત્રો પરીક્ષા આપવાની તક મળતી હતી, પણ હવે ઉમેદવારોની સંખ્યામાં થોડો કાપ તો આવશે જ, એટલે પરિણામ સહિતની પ્રક્રિયા પણ ઝડપી બનશે। જ્યાં મિત્રો, મતલબ કે ટૂંક જ સમયમાં રેવન્યુ તલાટી કમની ભરતી જો આવશે તો તેમાં 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત છે। જ્યાં મિત્રો, આવી રીતે રેવન્યુ કમ તલાટીની જે મંત્રી છે તેમાં જે વર્ગ 3ની ભરતી છે તેમાં ગ્રેજ્યુએટ હવે કમ્પલસરી કરી દેવામાં આવેલું છે। જે મોટા 2 મહત્ત્વના ફેરફારો થયા તે વિડીયોની અંદર વિગતવાર જોયા। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।